Good morning, students. How are you all? I hope you all are fine. Today, I welcome you all to the session of Human Resource Management. So, students, today we are going to start up with next unit. As I told you in the last lecture, we have already completed with the 2 units. Now, we are left with the remaining 2 units, right? We have already completed 50% of our syllabus. So today we are going to start up with the most awaited chapter, training and development. Training is very much required, students, to improve the skills. તમારે જ્યારે બી તમારી સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરવી હોય તો ટ્રેનિંગ ખૂબ જ રિક્વાયર છે. જો તમે ટ્રેનિંગ નહીં આપો તો ક્યારેય બી તમારી સ્કિલ્સ ઇમ્પ્રૂવ થઈ શકશે નહીં. ડેવલપમેન્ટ કરવા માટે પણ ટ્રેનિંગ ખૂબ જ જરૂરી છે. જ્યારે બી તમે કોઈ બી નવી જોબ જોઈન કરો છો, રાઈટ, ત્યારે સૌથી પહેલાં ઓર્ગનાઇઝેશન તમને ટ્રેનિંગ આપે છે. આપણે રિક્રુટમેન્ટ ભણ્યા, સિલેક્શન ભણ્યા, એટ લાસ્ટ પ્લેસમેન્ટ સુધી ભણ્યા, રાઈટ, કે તમારું પ્લેસમેન્ટ થઈ જાય છે, સરસ તમને ઇન્ડક્શન, તમને જોબ સરસ મળી જાય છે, તમને ખબર છે કે તમારી ડ્યુટીઝ શું છે, રાઈટ. દેન વોટ? દેન યુ વિલ બી ઇમ્પાર્ટેડ વિથ ટ્રેનિંગ. પછી તમને ટ્રેનિંગ આપવામાં આવશે. શેના માટે? કે તમે તમારું વર્ક સરસ રીતે કરી શકો, એના માટે તમને ટ્રેનિંગ આપવામાં આવશે. Okay students, so this you have to keep in mind that before starting any job you require a training. તમને ખબર હોય કે આ જોબમાં કરવાનું શું છે, રાઈટ, પણ તમને એક્ઝેક્ટલી ના ખબર હોય કેવી રીતે કરવાનું છે. તો એક્ઝેક્ટલી ખબર પડવા માટે ટ્રેનિંગ ખૂબ જ રિક્વાયર છે. યુ નીડ અ લોટ ઓફ ટ્રેનિંગ ઇન ઓર્ડર ટુ નો એક્ઝેક્ટલી વોટ યુ હેવ ટુ ડૂ ઇન ધ જોબ. ઓકે સ્ટુડન્ટ્સ, so this is the importance of training in our life. Training will obviously increase our skills also. There are so many methods of training. ટ્રેનિંગ દ્વારા તમને શીખવાડવામાં આવે છે કે તમારે કેવી રીતે બધું જ કામ કરવાનું છે, રાઈટ. ટ્રેનિંગ વિલ ઓબ્વિયસલી ઇન્ક્લુડ ટીચિંગ. તમને કંઈક નવું શીખવાડશે, તમારામાં કંઈક નવું નોલેજ ઇન્કર થશે, રાઈટ. તમને કંઈક તમારામાં નવું કોચ આવશે, તમારામાં નવી સ્કિલ્સ આવશે, તમારામાં નવો એક્સપિરિયન્સ આવશે. યુ આર ગોઈંગ ટુ લર્ન સમથિંગ ન્યૂ. તમે કંઈક નવું લર્ન કરવાના છો. આને ટ્રેનિંગ કહેવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો ધીસ ઇઝ નોન એઝ ટ્રેનિંગ. આ તમારે યાદ રાખવાનું છે. Now, as far as unit number 3 is concerned, there are different concepts. Introduction, concept, identifying training and development needs, designing training programs, types of training, evaluating training effectiveness, management and development, and career development. આ યુનિટ નંબર 3 છે. યુનિટ નંબર 3 comprises of following topics that we have to study. So now let us start with the introduction of the chapter. Training and development is an important and ongoing process in any organization. Successful candidates placed on different positions in the organization need to undergo training to ensure effectiveness in their job performance. ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ, અને ઓનગોઈંગ પ્રોસેસ છે. એકવાર એવું નથી કે તમે લોકો આવ્યા જોબમાં, તમને ટ્રેનિંગ આપી દીધી, પછી લાઈફ ટાઈમ તમને ટ્રેનિંગ નહીં મળે, એવું નથી, રાઈટ. એકવાર તમે આવ્યા પછી તમને લાઈફ ટાઈમ ટ્રેનિંગ મળશે. અમુક ઇન્ટરવલ ઉપર જ્યારે બી ઓર્ગનાઇઝેશનને રિક્વાયરમેન્ટ ફીલ થાય
કે ભાઈ હવે આપણે નવું મશીનરી લીધું છે, હવે આપણને ટ્રેનિંગની જરૂર છે, ઓર એલ્સ હવે આપણું બધું આઉટડેટેડ થઈ ગયું છે, હવે આપણને ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ છે, તો ત્યારે આ બહુ જરૂરી છે. Successful candidates placed on different positions in the organization need to undergo training to ensure effectiveness in their job performance. જે બી સક્સેસફુલ કેન્ડિડેટ હોય, બરાબર છે, એને ટ્રેનિંગ અંડરગો કરવી પડે સારા જોબ પરફોર્મન્સ બતાવવા માટે. અગર તમને ખબર જ નહીં હોય કે તમારે જોબમાં કેવું પરફોર્મ કરવાનું છે, તો તમે સારું પરફોર્મ કરી જ નહીં શકો. પણ તમને ખબર હશે કે જોબમાં કેવું પરફોર્મ કરવાનું છે, તો તમે સારું પરફોર્મ કરી શકશો. ઓકે સ્ટુડન્ટ્સ, સો to improve your performance also you need training. The requirement of training pertains to operating machines, reducing scrap and avoiding accidents. You can obviously avoid accidents and reduce the waste material. Once you know how to reduce the waste, how to utilize more time, how to avoid accident, તો આ બધું જ તમે કરી શકો છો. All employees need training, while supervisors, managers and executives also need to be developed so as to equip them with clarity and maturity in thought and action. બધા એમ્પ્લોયીને ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ છે, રાઈટ. સુપરવાઇઝર, મેનેજર, એક્ઝિક્યુટિવ, એ બધાએ પણ એનામાં મેચ્યોરિટી ડેવલપ કરવાની જરૂર છે. એવું નથી કે ખાલી બોટમ લેવલ વર્કર્સને ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ છે. ઇટ ઇઝ નથિંગ લાઇક ધેટ. બધા જ લોકોને ટ્રેનિંગની ઇક્વલી રિક્વાયરમેન્ટ છે. ટ્રેનિંગ હશે તો મેનેજરિયલ લેવલ ઉપર પણ તમે બ્રોડ થિંકિંગ કરી શકશો. એવું નથી કે ખાલી મશીનરી કેવી રીતે ઓપરેટ કરવી કે કોમ્પ્યુટરમાં કેવી રીતે વર્ક કરવું એના માટે ટ્રેનિંગ કરવી, એવું જરાય જરૂરી નથી. જો તમારી પાસે ટ્રેનિંગ હશે તો તમે બધી રીતે સરસ રીતે વર્ક કરી શકશો. ધેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ. કે સ્ટુડન્ટ્સ, concept. Training and development signifies imparting of specific skills and knowledge to an employee. ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ છે, બરાબર, એક સ્પેસિફિક સ્કિલ્સ અને નોલેજ એમ્પ્લોયીને આપે છે. ટ્રેનિંગનો મતલબ જ એ છે કે યુ આર ઇમ્પાર્ટિંગ સમ સ્પેસિફિક નોલેજ, સમ સ્પેસિફિક સ્કિલ્સ. તમે કંઈક નવી સ્કિલ્સ, તમે કંઈક નવું નોલેજ આપો છો સામેવાળાને, એનો મતલબ જ એવો થાય છે. The biggest concern in any organization is to see to it that employees perform to the best of their ability. Ability to perform is a function of employees' attitude and employees' skills and knowledge. The biggest problem or concern for any organization is to see that employees are performing to their best level. Ability to perform is a function of employees' attitude and employees' skill. સારી એબિલિટી હોય પરફોર્મ થવાની, એક એટીટ્યૂડ છે એમ્પ્લોયની, એક સ્કિલ્સ છે અને એક નોલેજ તમારું ડિસ્પ્લે કરે છે. કે જો તમે સારું પરફોર્મ કરશો તો તમારી સારી સ્કિલ્સ બધાને દેખાશે, ખબર પડશે, રાઈટ, કે તમારામાં સારું શું છે અને તમે એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો એ કેવી રીતે ખબર પડે. જ્યારે તમે ખરેખર ઓર્ગનાઇઝેશનમાં પરફોર્મ કરો ને ત્યારે ખ્યાલ આવે. ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ એમ્સ એટ ચેન્જિંગ એમ્પ્લોઈઝ એટીટ્યૂડ એન્ડ ઇન્ક્રીઝિંગ એમ્પ્લોઈઝ સ્કિલ્સ એન્ડ નોલેજ સો એઝ ટુ એનહેન્સ એમ્પ્લોઈઝ એબિલિટી ટુ પરફોર્મ. ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ છે એનું એમ શું છે? ચેન્જિંગ એમ્પ્લોઈઝ એટીટ્યૂડ, કે એમ્પ્લોયીનો તમારો આખો એટીટ્યૂડ બદલી નાખે છે. એકવાર તમે ટ્રેનિંગ લ્યો ને એટલે તમે ડેવલપ્ડ વિચારવા માંડો છો, સારું વિચારવા માંડો છો. તમે ખુદે ન વિચાર્યું હોય એવું તમે સરસ વિચારો છો. એમ્પ્લોયીની સ્કિલ ઇન્ક્રીઝ થાય છે, નોલેજ ઇન્ક્રીઝ થાય છે, રાઈટ, બધું ઇન્ક્રીઝ થાય છે. Deficiency in employees' performance determines the requirement of training and development. એટલે એમ્પ્લોયીના પરફોર્મન્સમાં ડેફિશિયન્સી આવે એ શું ડિટરમાઇન કરે છે? ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ડિટરમાઇન કરે છે.
રાઈટ, કે આનામાં ખરેખર આટલી રિક્વાયરમેન્ટ હજી બાકી છે, ડેફિશિયન્સી છે આટલી ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટની, એ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. સો ડેફિશિયન્સી ક્યારેય બી તમારા પરફોર્મન્સમાં હોય તો એનો મતલબ એમ કે તમને ટ્રેનિંગની જરૂર છે. The calculation of this deficiency is done as under. અને આ ડેફિશિયન્સી છે એનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય? સ્ટાન્ડર્ડ પરફોર્મન્સ માઇનસ એકચ્યુઅલ પરફોર્મન્સ ઇઝ ઇક્વલ ટુ ડેફિશિયન્સી ઇન એમ્પ્લોઈઝ પરફોર્મન્સ. જે સ્ટાન્ડર્ડ પરફોર્મન્સ છે, જે આઈડિયલ પરફોર્મન્સ છે, માઇનસ તમે એકચ્યુઅલ પરફોર્મન્સ કરો, રાઈટ, તો એ શું બતાવે છે? ડેફિશિયન્સી, તમારામાં ખામી શું છે. ડેફિશિયન્સી કેવી રીતે ખબર પડે? જ્યારે જે સ્ટાન્ડર્ડ પરફોર્મન્સ હોય એમાંથી તમે એકચ્યુઅલ પરફોર્મન્સ માઇનસ કરો. હું તમને એમ કહું કે 70 માર્ક્સ તો તમારે લાવવા જ પડશે, આ સ્ટાન્ડર્ડ પરફોર્મન્સ છે એમ તમારું HRM. 70ને શું કહેવાય? સ્ટાન્ડર્ડ પરફોર્મન્સ. માઇનસ તમે એકચ્યુઅલી 50 લાવ્યા હોય તો -50 એને એકચ્યુઅલ પરફોર્મન્સ કહેવાય. તો ઇઝ ઇક્વલ ટુ કેટલું? 70 - 50 એટલે 20 બચે. 20 ઇઝ યોર ડેફિશિયન્સી. મીન્સ 20% સ્ટીલ યુ નીડ ટુ ઇન્ક્રીઝ યોર performance. Training is imparting specific skills. Education is learning in classroom, mainly in theoretical context. Training એટલે શું? Imparting specific skills. એક સ્પેસિફિક સ્કિલ્સ તમે ઇમ્પાર્ટ કરો છો. એજ્યુકેશન એટલે શું? લર્નિંગ ઇન ક્લાસરૂમ બતાવે છે કે તમે કેટલું લર્ન કરો છો ક્લાસરૂમમાં, એ બતાવે છે. ડેવલપમેન્ટ રિફર્સ ટુ learning opportunities designed to help employees expand and broaden their thinking. ડેવલપમેન્ટ એટલે શું? લર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ, એવી ઓપોર્ચ્યુનિટીઝ જે ડિઝાઇન કરે છે ટુ એક્સપાન્ડ ધ થિંકિંગ. ડેવલપમેન્ટ હંમેશા ટોપ લેવલ માટે હોય કે એ લોકોની થિંકિંગ કેપેસિટી વધે, રાઈટ. એ લોકો જોવે કે થિંક કેવી રીતે કરવું, આ કેવી રીતે કરવું, તે કેવી રીતે કરવું, રાઈટ. આપણે કેવી રીતે વધારે સરસ રીતે એમ્પ્લોઈઝ પાસેથી કામ લેવડાવવું, એવી રીતે. અને ટ્રેનિંગ શું હોય કે એક સ્પેસિફિક એરિયામાં તમને સ્કિલ્સ ડેવલપ તમારી કરે છે. નાઉ, ઇમ્પોર્ટન્સ ઓફ એમ્પ્લોય ટ્રેનિંગ. Now we are going to start up with the importance of training. ઇમ્પોર્ટન્સ આપણને બતાવશે ટ્રેનિંગનું, રાઈટ. હવે ઇમ્પોર્ટન્સ આપણે 3 વ્યૂ પોઈન્ટથી જોવાનું છે. ઇમ્પોર્ટન્સ ઓફ એમ્પ્લોય ટ્રેનિંગ કેન બી અન્ડરસ્ટુડ ઓન ધ બેઝિસ ઓફ ફોલોઈંગ પોઈન્ટ્સ ઓફ બેનિફિટ્સ. Now there are certain benefits from employee viewpoint, right. એમ્પ્લોયની ટ્રેનિંગનું શું બેનિફિટ્સ છે એ આપણે જનરલ જોશું. ઇટ ઇઝ બેનિફિશિયલ ટુ ઓર્ગનાઇઝેશન ઇન ફોલોઈંગ વેઝ. ઓર્ગનાઇઝેશન માટે કેવી રીતે બેનિફિશિયલ છે? જ્યારે બી નવા એમ્પ્લોય આવે છે, તમે એને ટ્રેનિંગ આપો છો, તો ઓર્ગનાઇઝેશન માટે કેવી રીતે ફ્રૂટફુલ છે એ આપણે જોશું. ફર્સ્ટ, it develops employees' attitude towards profit orientation. Excuse me. પ્રોફિટ ઓરિએન્ટેશન એમ્પ્લોયનો એટીટ્યૂડ બનાવે છે. એમ્પ્લોયને પણ એમ થવા માંડે છે વી વોન્ટ ટુ અર્ન મોર પ્રોફિટ. એમ્પ્લોય એટલું સરસ પરફોર્મ કરશે કે ઓર્ગનાઇઝેશનને વધારે પ્રોફિટ થશે. તો ઓબ્વિયસ વસ્તુ છે, પ્રોફિટ થવાનો છે ત્યાં હંમેશા ઓર્ગનાઇઝેશન ઈચ્છે જ કે એમ્પ્લોયને ટ્રેનિંગ આપી એ લોકોનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરીએ અને એ લોકો પાસેથી મેક્સિમમ પ્રોફિટ લઈએ. ઇટ એક્સપાન્ડ્સ જોબ રિલેટેડ નોલેજ એન્ડ એનહેન્સ સ્કિલ્સ. જોબ રિલેટેડ નોલેજ એક્સપાન્ડ કરે છે અને સ્કિલ્સને એનહેન્સ કરે છે. બૂસ્ટ મોરાલ ઓફ એમ્પ્લોઈઝ. એમ્પ્લોયીનું મોરાલ ઇન્ક્રીઝ કરે છે. તમને ટ્રેનિંગ મળે એટલે તમને પણ એ નોલેજમાં, એ વસ્તુમાં ડિટેલ નોલેજ આવવા માંડે. ડિટેલ નોલેજ આવે એટલે તમારું પણ મોરાલ ઇન્ક્રીઝ થાય છે. ઇટ બીકમ્સ હેલ્પફુલ ઇન ઇમ્પ્રુવિંગ રિલેશનશિપ બિટવીન સુપિરિયર એન્ડ
સબઓર્ડિનેટ. સુપિરિયર અને સબઓર્ડિનેટ વચ્ચે રિલેશનશિપ સ્ટ્રોંગ કરે છે. ઇટ હેલ્પ્સ ઇન ક્રિએટિંગ એન્ડ મેન્ટેનિંગ બેટર કોર્પોરેટ ઇમેજ. બેટર કોર્પોરેટ ઇમેજ પ્રોજેક્ટ કરવામાં હેલ્પ કરે છે, રાઈટ. કેમ કે જો ટ્રેનિંગ સરસ તમે આપશો તો એમ્પ્લોયી સરસ પરફોર્મ કરશે. એમ્પ્લોયી સરસ પરફોર્મ કરશે તો તમારું ઓર્ગેનાઇઝેશન હાઇલાઇટ થશે પ્રોફિટમાં. લોકો તમારા ઓર્ગેનાઇઝેશનની નોંધ લેવા મળશે. એના લીધે તમારી કોર્પોરેટ ઇમેજ પણ સરસ ડેવલપ થશે. એન અન્ડરસ્ટેન્ડિંગ ઓન ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ્સ ઇમ્પ્રૂવ્સ. તમારા અન્ડરસ્ટેન્ડિંગ પણ તમારા ઓબ્જેક્ટિવની ઇમ્પ્રૂવ થાય છે. એક્ઝિક્યુશન ઓફ ઓર્ગેનાઇઝેશનલ પોલિસીઝ બીકમ્સ સ્મૂથ. ઓર્ગેનાઇઝેશન પોલિસીઝનું એક્ઝિક્યુશન પણ સ્મૂથ અને સરસ થાય છે, રાઈટ. પોલિસીઝ બધી સ્મૂથ રીતે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. It expands decision making and problem solving skills. ડિસિશન મેકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ પણ એકદમ એક્સપાન્ડ થાય છે અને ઇમ્પ્રૂવ થાય છે. એકદમ સરસ ડિસિશન મેકિંગ તમે કરી શકો છો. પ્રોબ્લેમ પણ સરસ રીતે સોલ્વ કરી શકો છો. ઇટ ફેસિલિટેટ્સ ઇન્ટરનલ રિક્રુટમેન્ટ થ્રુ પ્રમોશન. પ્રમોશન થ્રુ ઇન્ટરનલ રિક્રુટમેન્ટ કરવામાં આવે છે, રાઈટ. As employee efficiency increases, cost in many areas like production administration also reduces. એમ્પ્લોયની એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય છે, એના લીધે કોસ્ટ પણ પ્રોડક્શન એડમિનિસ્ટ્રેશનમાં બધામાં રિડ્યુસ થાય છે. કેમ કે જેમ જેમ એમ્પ્લોયની સ્કિલ્સ અને એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય એમ કોસ્ટ પણ સામે રિડ્યુસ થવાની છે. પ્રોડક્ટિવિટી એન્ડ ક્વોલિટી ઓફ વર્ક ઇમ્પ્રૂવ્સ. ક્વોલિટી ઓફ વર્ક પણ ઇમ્પ્રૂવ થાય છે, પ્રોડક્ટિવિટી પણ ઇમ્પ્રૂવ થાય છે. કેમ કે એકવાર તમે નવી સ્કિલ્સ તમારામાં લઈને આવો છો એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે તમારી પ્રોડક્ટિવિટી જે પહેલાં છે એના કરતાં વધી જવાની છે. ઇટ ડેવલપ્સ ઇન્ટરનલ કન્સલ્ટન્ટ્સ, સો કોસ્ટ ઓફ આઉટસાઇડ કન્સલ્ટન્સી રિડ્યુસીસ. ઇન્ટરનલ કન્સલ્ટન્ટ્સ અંદરથી ડેવલપ થઈ જાય છે એટલે આઉટસાઇડ કન્સલ્ટન્સીની બધી કોસ્ટ રિડ્યુસ થઈ જાય છે, રાઈટ. તમારે ક્યાંય બહારથી કાઉન્સેલરને બોલાવવા પડતા નથી. કેમ કે એમ્પ્લોય ટ્રેનિંગ લઈને આવે છે એટલે એ લોકો જ ખુદ એટલા એન્હાન્સ થઈ જાય છે કે એ લોકો સરસ રીતે ઓર્ગેનાઇઝેશનને ખુદને ગાઈડન્સ પ્રોવાઈડ કરી શકે છે. It develops a sense of responsibility among organizational members. Organizational members માં સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી પણ ડેવલપ થાય છે. It helps overcoming the resistance to change. જે ચેન્જનો રેઝિસ્ટન્સ હોય, ઘણા લોકો ચેન્જને એક્સેપ્ટ કરવા તૈયાર જ ન હોય, તેનું જે રેઝિસ્ટન્સ છે એ પણ ઇમ્પ્રૂવ થાય છે. લોકો ચેન્જને સ્વીકારવા માંડે છે. ઇટ ફેસિલિટેટ્સ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ, thus prevents the occurrence of stress and tension. કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ પણ થાય છે, રાઈટ. એના લીધે સ્ટ્રેસ અને ટેન્શન બધું જતું રહે છે, પ્રિવેન્ટ થાય છે. કોન્ફ્લિક્ટ્સ પણ સરસ રીતે મેનેજ થાય છે. કેમ કે લોકોનું થિંકિંગ હોરાઇઝન્સ બ્રોડ થઈ જશે એટલે એ લોકો હંમેશા કોન્ફ્લિક્ટને રિડ્યુસ કેવી રીતે કરવી એ વિચાર કરશે. Now, the benefits to individual undergoing training and thus ultimately resulting into benefits to the organization are as under. હવે જે ઇન્ડિવિજ્યુઅલ સ્પેશિયલ છે કે જે ટ્રેનિંગ અંડરગો કરે છે તો એને શું બેનિફિટ્સ છે. તમને જ્યારે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ ટ્રેનિંગ મળે છે તો તમને શું બેનિફિટ મળે
છે. હવે આપણે એ સ્ટડી કરશું. ઇટ ઇમ્પ્રૂવ્સ ડિસિશન મેકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ. ડિસિશન મેકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ તમારી ઇમ્પ્રૂવ થાય છે. તમને પણ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ બેનિફિટ તો મળવાના છે. એવું નથી કે ખાલી ઓર્ગનાઇઝેશનને જ બેનિફિટ મળશે, રાઈટ? તમને પણ બેનિફિટ મળવાના છે. ઇટ ઇન્ટરનલાઇઝિસ મોટિવેશનલ વેરિયેબલ્સ ઓફ રેકોગ્નિશન, અચીવમેન્ટ, ગ્રોથ એન્ડ રિસ્પોન્સિબિલિટી. રેકોગ્નિશન, અચીવમેન્ટ, ગ્રોથ એ બધા વેરિયેબલ્સ પણ તમારા ઇન્ક્રીઝ થાય છે, રાઈટ? તમને પણ સરસ અચીવમેન્ટ કરી શકો છો, તમને પ્રમોશન મળે છે, તમારી ગ્રોથ થાય છે, તમારી જિમ્મેદારી વધે છે, એ બધું પોસિબલ છે. ઇટ સ્ટ્રેન્થન્સ ધ પર્સન્સ એબિલિટી ટુ હેન્ડલ સ્ટ્રેસ, ફ્રસ્ટ્રેશન એન્ડ કોન્ફ્લિક્ટ. સ્ટ્રેસ તમે સરસ રીતે હેન્ડલ કરી શકો છો, રાઈટ? ફ્રસ્ટ્રેશન તમને હોય તો એ પણ તમે સરસ હેન્ડલ કરી શકો છો. પહેલાં તમારું થિંકિંગ લેવલ ઓછું હોય એટલે બહુ કોન્ફ્લિક્ટ ને ઝઘડા થતા હોય. હવે થિંકિંગ લેવલ વધારે હોય એટલે કોન્ફ્લિક્ટ અને ઝઘડા પણ એટલા થાય નહીં. તો આ બહુ મોટા બેનિફિટ છે. ઇટ એન્કરેજીસ સેલ્ફ ડેવલપમેન્ટ. સેલ્ફ ડેવલપમેન્ટ એન્કરેજ થાય છે. તમે ખુદ તમારું ડેવલપમેન્ટ કરી શકો છો. આ બધી જ વસ્તુ પોસિબલ છે. It helps a person to achieve personal goals. Say students, it is not false, but it is goals. By mistake, it is written as false. Personal goals, and in the process improves interactive skills. કોઈ બી પર્સનને પર્સનલ ગોલ્સ અચીવ કરવામાં હેલ્પ કરે છે અને આનાથી શું થાય છે? ઇન્ટરેક્ટિવ સ્કિલ્સ પણ ઇમ્પ્રૂવ થાય છે, રાઈટ? તમારી ઇન્ટરેક્ટિવ સ્કિલ્સ છે એ સરસ થાય છે અને તમને પર્સનલ ગોલ્સ તમે અચીવ કરી શકો છો. ઇટ ગિવ્સ ફિલિંગ ઓફ અચીવમેન્ટ એન્ડ ઇમ્પ્રૂવ્સ જોબ સેટિસ્ફેક્શન. તમે કંઈક મોટું અચીવ કરી લીધું હોય એવી ફિલિંગ તમને આવે છે અને તમારું જોબ સેટિસ્ફેક્શન પણ ઇમ્પ્રૂવ થાય છે. યુ વિલ બી મોર સેટિસ્ફાઈડ બાય યોર જોબ. ઇટ ડેવલપ્સ કોન્ફિડન્સ એન્ડ હેલ્પ્સ એલિમિનેટિંગ ફિયર ઇન ઇનિશિએટિંગ ન્યૂ ટાસ્ક. જે ફિયર છે એ પણ ઓછો કરે છે, રાઈટ? કોન્ફિડન્સ તમારામાં ડેવલપ થાય છે અને તમારો ફિયર પણ ઓછો થાય છે. આ બધું કેવી રીતે પોસિબલ છે સ્ટુડન્ટ્સ? આ બધું ટ્રેનિંગ થ્રુ પોસિબલ છે. ઘણીવાર તમને બીક લાગતી હોય નવી જોબ પરફોર્મ કરવામાં, હું કેવું કરીશ, કેવું નહીં કરું, મારામાં કોન્ફિડન્સ છે નથી. એ બધી વસ્તુ ઇમ્પ્રૂવ થઈ શકે જો તમે સરસ રીતે ટ્રેનિંગ લઈ લ્યો તો આ બધું પોસિબલ છે. Now, benefits of training in terms of developing and improving human relations as well as intra-group and intergroup relations can be enumerated as under. હવે બીજા કયા ટ્રેનિંગના બેનિફિટ છે કે ઇન્ટ્રાગ્રુપ અને ઇન્ટરગ્રુપ રિલેશન્સ ઇમ્પ્રૂવ કરે, રાઈટ? ઇન્ટ્રાગ્રુપ એટલે અલગ અલગ ગ્રુપ વચ્ચેના રિલેશન્સ. તમે કંઈ બી ઓર્ગનાઇઝેશનમાં જુઓ તો અલગ અલગ ગ્રુપ તો હોવાના જ છે, રાઈટ? તો અલગ અલગ ગ્રુપ વચ્ચેના રિલેશન્સ ઇમ્પ્રૂવ કરે છે. એઝ વેલ એઝ ઇન્ટરગ્રુપ એટલે ગ્રુપની અંદરના ઇન્ડિવિજ્યુઅલ્સના પણ રિલેશન ઇમ્પ્રૂવ કરી શકે છે. આ બધું પોસિબલ છે. ઓકે સ્ટુડન્ટ્સ? ફર્સ્ટ, ઇટ ઇમ્પ્રૂવ્સ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. તમારી ઇન્ટરપર્સનલ સ્કિલ્સ ઇમ્પ્રૂવ થાય છે. ઇન્ટરપર્સનલ સ્કિલ્સમાં કમ્યુનિકેશન સ્કિલ આવે, ગ્રુપ બિલ્ડિંગ સ્કિલ્સ આવે, રાઈટ? ટીમ બિલ્ડિંગ સ્કિલ્સ આવે. એ બધી સ્કિલ્સ ઇમ્પ્રૂવ થાય છે. ઇટ રિઝલ્ટ્સ ઇન્ટુ ઇમ્પ્રુવડ કમ્યુનિકેશન બિટવીન ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ગ્રુપ્સ, રાઈટ? ઇન્ડિવિજ્યુઅલ અને ગ્રુપ વચ્ચે પણ સારું કમ્યુનિકેશન થાય છે, સરસ રીતે કમ્યુનિકેશન થાય છે. ઇટ હેલ્પ્સ ઇન્ક્રીઝિંગ ગ્રુપ કોહેસિવનેસ, રાઈટ? ગ્રુપ કોહેસિવનેસ પણ ઇમ્પ્રૂવ
થાય છે. એટલે ગ્રુપ સરસ રીતે ફંક્શન કરી શકે છે, સ્મૂથલી ફંક્શન કરી શકે છે. ઇટ ડેવલપ્સ અ ગુડ એન્વાયરમેન્ટ ફોર લર્નિંગ, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. લર્નિંગ, ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે પણ સારું એન્વાયરમેન્ટ ડેવલપ થાય છે. આ બધું પોસિબલ છે. તમે સરસ રીતે લર્નિંગ કરી શકો છો, ગ્રોથ કરી શકો છો. ઇટ કન્ટ્રીબ્યુટ ઇન મેકિંગ એન ઓર્ગનાઇઝેશન અ બેટર પ્લેસ ટુ વર્ક એન્ડ લીવ ફોર ધ એમ્પ્લોઈઝ. ઓર્ગનાઇઝેશનને એક બેટર પ્લેસ બનાવે છે કે જેમાં એ વર્ક કરી શકે અને એમ્પ્લોઈ સરસ રીતે જીવી શકે. એના માટે સરસ પ્લેસ બનાવે છે. કેવી રીતે? અગર તમે એમ્પ્લોયને સારી ટ્રેનિંગ આપો તો જ આ બધું પોસિબલ છે, અધરવાઇઝ આ બધું પોસિબલ નથી. સો above points of benefit sufficiently explains the importance of training. સો તમને આ બધા પોઈન્ટ્સ ઉપરથી ખબર પડી હશે કે ટ્રેનિંગનું કોઈ બી માણસની લાઈફમાં ઇમ્પોર્ટન્સ કેટલું છે, સિગ્નિફિકન્સ કેટલું છે. ઇમ્પોર્ટન્સ પૂછાય, સિગ્નિફિકન્સ પૂછાય, એવરીથિંગ ઇઝ વન એન્ડ ધ સેમ. ઓકે સ્ટુડન્ટ્સ, સો ધીસ ઇઝ ઓલ ફોર ટુડે. આઈ હોપ કે તમે બધા સરસ રીતે આ લેક્ચરને જુઓ, સમજો અને સરસ રીતે નોટ્સ બનાવજો. આની પહેલાંના 2 ચેપ્ટર ઓલરેડી આપણે પતી ગયા છે. એ 2ની સરસ રીતે નોટ્સ બનાવી લેજો. ઓકે છે સ્ટુડન્ટ્સ? અને આની પણ નોટ્સ સરસ રીતે બનાવવા માંડજો. સો ધીસ ઇઝ now we are going to start up with unit number 3. We have already started with the basic concepts, right? તો આ બધાની સરસ રીતે નોટ્સ તમે બનાવજો. ઓકે સ્ટુડન્ટ્સ? So now this is all for today. Thank you.